હેલો મિત્રો, હું છું અંકિત અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ મિસ્ટર એ વિલોગ. તો લોકડાઉન, તો મિત્રો લોકડાઉન છે અને ઘણા લોકોને પોતાના વતન જવું છે, પણ ખબર નથી કે કઈ રીતે જવું, ઈ પાસ કઈ રીતે મેળવવું. તો આજે હું તમને એ બતાવીશ કે ઈ પાસ કઈ રીતે તમે ઘરે બેઠા મંગાવી શકો છો, મતલબ કે ઘરે બેઠા ઈ પાસ કઈ રીતે તમે મેળવી શકો છો. તો ચલો મિત્રો, ચાલુ કરીએ છીએ વિડીયો. તો સૌ પ્રથમ આપને ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં જયા બાદ અહીંયા તમારે લખવાનું છે digitalgujarat.gov.in અને એન્ટર કરી દેવાનું છે. તો અહીંયા પહેલી જે લિંક છે ત્યાં તમારે જવાનું છે. અહીંયા તમારે જવાનું છે રજિસ્ટ્રેશનમાં જયા બાદ તમારે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે. ફરીથી અહીંયા બીજી વાર પાસવર્ડ નાખવાનો છે કન્ફર્મ માટે. આ જે કેપ્ચા આપેલા છે બ્લુ કલરના તે બી તમારે અહીંયા એડ કરી અને સેવ કરી દેવાનું છે. જેવું તમે સેવ કરશો અહીંયા એટલે તમારું આઈડી એમાં બની જશે. પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરીને અહીંયા લોગિન યુઝિંગ આવું અહીંયા છે. તો અહીંયા તમારે બે ઓપ્શન મળશે, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. તો તમે ઈમેલ આઈડીથી તમારે અહીંયા લોગિન થઈ જવાનું છે. તો મેં તો અહીંયા લોગિન કરેલું છે, રજિસ્ટર કરેલું છે, તો હું ડાયરેક્ટ અહીંયા લોગિન કરીશ. તમે બી જે પાસવર્ડ અને ઈમેલ આઈડી યુઝ કરેલું છે તેનાથી તમે લોગિન થઈ શકો છો, અથવા તો મોબાઈલ નંબરથી બી લોગિન થઈ શકો છો. તો હું અહીંયા લોગિન થઈ જાઉં છું. અહીંયા તમારે આ કેપ્ચા નાખી દેવાના છે અને લોગિન. તો મિત્રો લોગિન થઈ ગયું છે. તો હવે તમારે એપ્લિકેશન કઈ રીતે કરવી તે હું તમને બતાવીશ. તો જો ઉપર અહીંયા 3 લાઈન જે ચાલી રહી છે ત્યાં ઉપર આપેલું છે કે લોકડાઉન વિધિન ગુજરાત, આઉટસાઇડ ગુજરાત અને અધર સ્ટેટ. મતલબ કે વિધિન ગુજરાત મતલબ કે તમારે ગુજરાતમાં જ કંઈ જગ્યાએ જવું છે. આઉટસાઇડ ગુજરાત મતલબ કે ગુજરાતથી બહારથી ગુજરાત આવવું છે. અને અધર સ્ટેટ મતલબ કે ગુજરાતથી તમારે કંઈ બહાર જવું છે. તો એના માટે તો આપણે વિધિન ગુજરાત માટે હું અત્યારે અરજી કરી રહ્યો છું. તો વિધિન ગુજરાત માટે પહેલી જે લિંક છે ત્યાં ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરવાની છે. મારી બાય ડિફોલ્ટ અહીંયા ઇંગ્લિશ જ છે. તમે ગુજરાતી બી કરી શકો છો, ત્યાં ઇંગ્લિશ બી ચાલશે, એવું કંઈ નથી, બરાબર. પછી તમારે જવાનું છે નીચે કન્ટિન્યુ ટુ સર્વિસ પર. તો કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે એક અહીંયા આ રિક્વેસ્ટ નંબર આવશે મિત્રો અને એપ્લિકેશન નંબર. તો આ તમારે નોટ કરી લેવાનો છે. અહીંયા છે રિક્વેસ્ટ અને એપ્લિકેશન નંબર. તો પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ અહીંયા હવે તમને પૂરી ડિટેલ પૂછશે કે એપ્લિકેશન કરનારનું નામ. તો અહીંયા તમારે એપ્લિકેશન કરનારનું નામ આપી દેવાનું છે, બરાબર. પછી ડિસ્ટ્રિક્ટ, કઈ ડિસ્ટ્રિક્ટ છે તો સુરત ડિસ્ટ્રિક્ટ. તાલુકો, અહીંયા તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. એના પછી ગામ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા એડ્રેસ. ચલો એડ્રેસ પછી તમારે અહીંયા એક ઈમેલ આઈડી નાખી દેવાનું છે. કોઈ બી ઈમેલ આઈડી તમે નાખશો તો બી અહીંયા ચાલશે. અહીંયા રજિસ્ટર મોબાઈલ મતલબ કે ગમે તે જે મોબાઈલ નંબર તમારે અહીંયા મેસેજ જેમાં લેવો હોય તે મોબાઈલ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. હવે આ જે ઓપ્શન છે કેટેગરીવાળો, તેમાં તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે તમારી કેટેગરી. તો તેમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી કઈ કેટેગરી તમારી છે. તો અહીંયા હું ડિલિવરી સિલેક્ટ કરું છું. તમારે જે લાગતી વળગતી હોય તે સિલેક્ટ કરવાની છે. પછી અહીંયા બ્રીફ ડિટેલ જે લખેલું છે કે તમે શેના માટે જાઓ છો તો તે તમારે અહીંયા તમારે મેન્શન કરી દેવાનું છે. પર્પઝ શેના માટે તમે જાઓ છો તો તે બી તમારે અહીંયા મેન્શન કરવાનું છે.
એપ્લાઇડ પરમિશન તમારે અહીંયા ડેટ સિલેક્ટ કરવાની છે કે આ તારીખથી આ તારીખ સુધીમાં, મતલબ કે ફ્રોમ ડેટ મતલબ કે આજે 8 તારીખ છે તો 8 તારીખ કે કાલ 9 તારીખથી તે તમારે આ વેલિડ ક્યાં સુધી કે 14 તારીખ સુધી મારે આ એપ્લિકેશન મારી મંજૂર રહેવી જોઈએ એમ ટૂંકમાં. પછી એપ્લાઇડ પરમિશન મતલબ કે કેટલી વાર તમે એપ્લિકેશન કરેલી છે, તો અહીંયા તમારે 0 થી 1 પહેલી વાર કરતા હોય તો 0 થી 1 સિલેક્ટ કરવાનું છે. ફ્રોમ ડિસ્ટ્રિક્ટમાં તમે અહીંથી જાઓ છો સુરતથી તો તમારે અહીંયા સુરત જ સિલેક્ટ કરવાનું છે. તમારી જે તમે હાલ છો ત્યાં તે તમારે સિલેક્ટ કરવાનું છે. જો ફ્રોમ તાલુકા તો તાલુકો જે તમારે લાગશે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. એ તમે સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા બતાવશે જો અહીંયા કે તમારો મામલતદાર ઓફિસ કઈ લાગશે, તો મામલતદાર ઓફિસ કામરેજ લાગશે મારે અહીંયા. એ થયા પછી નીચે છે ડેસ્ટિનેશન ડિસ્ટ્રિક્ટ. તો ડેસ્ટિનેશન મતલબ કે તમારે ક્યાં જવું છે, તો અહીંયા આવશે ભાવનગર જવાનું છે, ભાવનગર. ડેસ્ટિનેશન તાલુકો મહુવા, તમારે જે તાલુકો લાગતો હશે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. વેહિકલ ડિટેલ તો તમારે અહીંયા વેહિકલ ડિટેલ નાખવાની છે કે વેહિકલ ગાડી નંબર છે આ, પછી શું છે તો કે બોલેરો ગાડી નંબર અને કેપેસિટી જે તેની કેપેસિટી છે તે તમારે અહીંયા લખવાની છે. ડ્રાઈવર અહીંયા તમારે ડ્રાઈવરનું નામ નાખી દેવાનું છે. પછી તમારે રૂટ ડિટેલ મતલબ કે તમે ક્યાં ક્યાં થઈને જવાનો છો, જેમ કે અહીંયા હું સુરત ટુ ભરૂચ વટાવળ ચોકડી થઈને જવાનો છું તો તમારે જે વસ્તુ અહીંયા જે જગ્યાએથી જવાનો છો તે તમારે ફરજિયાત અહીંયા મેન્શન કરવું પડશે. તો મિત્રો આ બધું નાખ્યા બાદ લાસ્ટમાં અહીંયા ઓપ્શન છે કે તમારું વાહન કયું છે, તો અહીંયા તમારે કોમર્શિયલ, હું તો કોમર્શિયલ લખીશ, તમારે જે હશે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી તમારે અહીંયા નેક્સ્ટ આપી દેવાનું છે. તો ડેટા અપડેટેડ સક્સેસફુલી થઈ ગયું છે. હવે નેક્સ્ટમાં અહીંયા એડ પેસેન્જર મતલબ કે કેટલા વ્યક્તિઓ છો, તો એ તમારે અહીંયા એડ પેસેન્જર ઉપર ક્લિક કરીને અહીંયા હું લખી દઉં છું આ પહેલો પર્સન છે તો એને અહીંયા સિલેક્ટ કરી હવે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે ડોક્યુમેન્ટ ટાઈપ મતલબ કે જે તમે કયું તમે ડોક્યુમેન્ટ સાથે રાખશો અને અપલોડ કરશો, તો અહીંયા આધાર કાર્ડ. તો આધાર કાર્ડ સિલેક્ટ કરો તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાના છે તે. તો મિત્રો અહીંયા હું આધાર કાર્ડ નંબર અને અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અપડેટ થઈ ગયું છે. એવી રીતે તમે બીજા પેસેન્જર જેટલા છે તે અહીંથી અપડેટ કરી શકો છો. નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો સિલેક્ટ પ્રૂફ આઈડેન્ટિટી. અહીંયા તમારે જે વ્યક્તિના નામથી એપ્લિકેશન કરો છો તે વ્યક્તિના નામથી આઈડી પ્રૂફ કોઈ બી અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ કે ગમે તે હોય તે અપલોડ કરવાનો છે. પણ તો એ ધ્યાન રાખવાનું છે કે તેની સાઇઝ 2 MBથી વધારે નહીં હોવી જોઈએ અને તે આ જે ફોર્મેટ બતાવેલા છે એ પ્રમાણે જ હોવું જોઈએ. બરાબર છે. તે બધું કર્યા પછી અહીંયા તમારે વેહિકલની જે આરસી બુક છે એ સાથે રાખવાની છે. તેનું લાઇસન્સ છે એ તમારે ડિટેલ અહીંયા અપલોડ કરવાની છે. મતલબ કે પહેલાં તમારે બ્રાઉઝ કરવું પડશે. બ્રાઉઝ મતલબ કે અહીંથી બ્રાઉઝ ઉપર કરશો એટલે તમને ફાઇલ સિલેક્ટ કરવાનું કહે છે. સિલેક્ટ કરીને ઓપન કરશો અને પછી તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. એવી રીતે સેમ તમારે બધી આ વિગત ફિલ કરી અને અહીંયા ક્લિક કરી દેવાનું છે અને સબમિટ ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને એપ્લિકેશન મળી જશે અથવા તો એક મોબાઈલ હું તમને બતાવું છું કે કઈ રીતે અહીંયા છે. તો મિત્રો જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે પછી અહીંયા હોમ પર જવાનું છે. હોમ પર ક્લિક કરશો એટલે તમને આવી કંઈક સ્ક્રીન દેખાશે. તો મિત્રો મેં આગળ જે એક પ્રોસેસ કરેલી છે તે પ્રોસેસ હું તમને અહીંયા બતાવું છું કે આ જે મેં હમણાં પ્રોસેસ જે આગળ કરેલી છે તે તમને કંઈક આવી રીતે બતાવશે કે એપ્લિકેશન પેન્ડિંગ વિથ ઓપરેટર મતલબ કે આ મામલતદાર ઓફિસમાં પહોંચી ગયેલી છે. હવે એ લોકો ત્યાં જોશે આ પછી તમને જવાબ આપશે કે તમારી એપ્લિકેશન મંજૂર થઈ છે કે નહીં ને તમને પાસ મળવા પાત્ર છે કે નહીં. તો દોસ્તો તમે ઘરે બેઠા તમારો ટાઈમ બચાવી શકો છો
અને પછી તમે આવી રીતે એપ્લિકેશન આરામથી બેસીને કરી શકો છો. પરંતુ એપ્લિકેશન અપ્રૂવ થયા બાદ તમારે આની એક પ્રિન્ટ કાઢવી પડશે. પ્રિન્ટ કાઢી અને ત્યાં મામલતદારને ઓફિસે જઈને સિક્કો મરાવીને પછી તમારે જવું પડશે. તો આ એક વાતની ખાસ કાળજી રાખજો દોસ્તો. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરો, જેથી તેમને બી ખ્યાલ આવે કે તેમને હવે આગળ વતન જવા માટે શું કરવું પડે. તો દોસ્તો, ઘરે રહો, સુરક્ષિત રહો, સેફ રહો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ વેરી મચ.